આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક ટ્રેન સેવાનો થયો પ્રારંભ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની કરવામાં આવી વરણી. અને 22મી મેએ કરાઈ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી. ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી આ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે ભુજ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે, અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. पूरे गुजरात के निवासियों को और खासकर भुज के यात्रियों को बहुत बहुत बधाई. यहाँ से भुज से राजस्थान होते हुए दिल्ली की डायरेक्ट सेवा आज से शुरू की गई है. और माननीय सांसद जी बता रहे थे कि कोविड के समय में भी ये डिसाइड हो गया था, लेकिन कोविड के कारण फिर उस समय रुक गया और अल्टीमेटली उन सब के प्रयास से आज ये माननीय मंत्री जी ने इसको झंडी दिखा के चालू किया है. जैसा कि माननीय मंत्री जी ने बताया और माननीय मुख्यमंत्री जी ने भी बताया था, गुजरात को इस बार 17,000 से ज़्यादा करोड़ की कैपेक्स दी गई है और उसके अंतर्गत पूरे गुजरात में कार्य हो रहा है. और यहाँ पर भुज की बात करें तो भुज में आप अगस्त के एंड तक सितंबर में देखेंगे कि ये स्टेशन बिल्डिंग, भव्य स्टेशन बिल्डिंग बनकर के तैयार हो जाएगी. वेद प्रकाश हूँ, मैं डिविजनल रेलवे मैनेजर हूँ अहमदाबाद का. ये भुज से दिल्ली ट्रेन जो है ये बहुत मेहनत की गई है हमारे यहाँ के जो एमपी साहब हैं उनके द्वारा, क्योंकि ये ट्रेन का कोई पाथ नहीं बन रहा था. जो हमारी नॉर्मल रूट है यहाँ से जाने की कि यहाँ से गांधीधाम, गांधीधाम से भिल्डी, भिल्डी से पालनपुर, पालनपुर से अजमेर होते हुए जयपुर होते हुए दिल्ली के जाने का, तो वो पाथ भरा हुआ था, कोई गाड़ी नहीं जा सकती थी उसमें. एमपी साहब बार बार मिनिस्टर अश्विनी वैष्णव साहब जो रेलवे के मिनिस्टर हैं उनके पास जा करके कि भाई हमको ये ट्रेन ज़रूरत है, यहाँ के लोगों की, यहाँ के पर्यटन के लिए ज़रूरत है, यहाँ पे जो कामगार दूसरे बाहर से आते हैं उनके लिए ज़रूरत है, यहाँ के लोगों की ज़रूरत है, यहाँ का जो हैंडीक्राफ्ट है उसके प्रचार और प्रसार के लिए ज़रूरत है. और उनके ही प्रेशर से, उनके ही प्रयास से ये संभव हो पाया इस ट्रेन का. और इस ट्रेन की खूबी मैं बता दूं कि ये कच्छ की ऐसी पहली ट्रेन है दिल्ली की जो कि डेली चलेगी. अभी तक जो भी ट्रेन चल रही थी या तो बाई वीकली था, 2 दिन मतलब एक वीक में चलता है या 3 दिन चलता है. ये पहली ट्रेन होगी जो डेली चलेगी, 7 दिन चलेगी. और ये गुजरात में 6 जगह रुकेगी, 6 स्टेशनों को रुकेगी, 6 शहरों को जोड़ेगी. और ये हरियाणा का, राजस्थान का, दिल्ली का 19 नए शहरों से जोड़ेगी. तो इस तरह ये जो कच्छ रीजन है वो 25 अलग स्टेशन से जुड़ेगा. કચ્છ માટે ખૂબ આનંદનો અવસર છે. આનંદની વાત છે કે આજે આપણા દેશની રાજધાની એટલે કે દિલ્હી, ભુજથી દિલ્હી વચ્ચે આપણને એક્સપ્રેસ ટ્રેન મળી છે. જે ટ્રેન આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વર્ચ્યુઅલી અને જાલોરથી ભારત સરકારના સન્માનીય રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીના નેતૃત્વમાં આજે આ ટ્રેનને ભુજથી પ્રસ્થાન કરવામાં આવી હતી. ભુજની અંદર અમારી સાથે રાજ્ય સરકારના મંત્રી શ્રી આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબ, પશ્ચિમ રેલવેના અમારા સન્માનીય જીએમ શ્રી પાંડે સાહેબ, ડીઆરએમ શ્રી આદરણીય વેદ પ્રકાશજી, સન્માનીય સૌ ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા, અમારા પ્રમુખ દેવજીભાઈ, કલેક્ટર શ્રી, એસપી શ્રી અને મોટી સંખ્યામાં સૌ સંસ્થાના આગેવાનો, પ્રવાસીઓની ઉપસ્થિતિમાં આ ટ્રેન જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં ગુજરાત અને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ બધા જ પ્રાંતની અંદર આવન જાવન કરનાર બધા પ્રવાસીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કલાના કારીગરો હોય, ડિફેન્સના જવાનો, એમનો પરિવાર હોય કે અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે જે પણ પ્રવાસીઓ પ્રવાસ કરશે એમને ખૂબ જ મોટો ફાયદો આ સેવાનો આવનાર સમયમાં મળવાનો છે. હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે કચ્છને ઘણું આપ્યું છે, પણ સાથે સાથે
રેલ મંત્રાલયના માધ્યમથી પણ 4 આધુનિક રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. અન્ય પ્રાંતોને જોડતી પણ ટ્રેનો આપણને મળી છે. ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજીનો આભાર માનું છું. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ ભારે ઉત્સુકતા અને અટકળોનો અંત આવ્યો છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયત સહિત 9 તાલુકા પંચાયતોમાં આગામી 2.5 વર્ષ માટેના નવા સુકાનીઓ અને અન્ય પદાધિકારીઓની વરણી પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારની આ મિની સંસદ સમાન કચ્છ જિલ્લા પંચાયતના 23મા પ્રમુખ તરીકે ભીમાસર ચકાસર બેઠકના ચૂંટાયેલા પ્રભાબેન મેરામણભાઈ હુણની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે નલિયા બેઠકના મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠકના હરીશ નાનજી ભંડેરી, શાસક પક્ષના નેતા તરીકે કુકમા બેઠકના ધનજી ખીમા ચાવડા અને દંડક તરીકે ગઢશીશા બેઠકના મેઘબાઈ જીવરાજ ગઢવીના નામોની પસંદગી કરવામાં આવી છે. તાલુકા કક્ષાની વાત કરીએ તો ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે 32માંથી 21 બેઠકો મેળવી બહુમતી સાથે ભગવો લહેરાવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. અહીં પ્રાંત અધિકારી અનિલ યાદવના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં અન્ય કોઈ ઉમેદવારી ન આવતા પ્રમુખ પદે સુખપર 2 બેઠકના લક્ષ્મીબેન રામજી ખેતાણી અને ઉપપ્રમુખ પદે ડગાડા બેઠકના રાધાબેન ભગુ વરચંદ બિનહરીફ ચૂંટાયા હતા. કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ દાદુભા ચૌહાણ, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભરત જેઠાલાલ રાઠોડ તેમજ દંડક તરીકે મોંગીબેન જેસા રબારીની વરણી કરવામાં આવી હતી. નખત્રાણા તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી ઉજ્જવલ ઉત્સવની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પ્રમુખ પદે કોટડા રોહા બેઠકના ભારતીબેન ગોસ્વામી અને ઉપપ્રમુખ પદે તલ બેઠકના જ્યોતિબા સોઢાની વરણી કરાઈ હતી, જ્યારે મંજલ બેઠકના જશોદાબેનને દંડક પદે નિયુક્ત કરાયા હતા. અહીં 18 બેઠકોમાંથી 10 બેઠકો પર મહિલાઓ વિજેતા બનતા નારી શક્તિનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. લખપત તાલુકા પંચાયતમાં ઘણા વર્ષો પછી પ્રજાએ ભાજપ તરફી ચુકાદો આપતા ભાજપે સત્તા હસ્તગત કરી છે, જ્યાં પ્રમુખ પદે ગંગાબેન મનજી બળિયા અને ઉપપ્રમુખ પદે હસન સુલેમાન પઢિયારની વરણી પર સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કારોબારી ચેરમેન તરીકે પુષ્પાબેન ભવાનભાઈ લીંબાણી, શાસક પક્ષના નેતા તરીકે કરણ આથા રબારી અને દંડક તરીકે રતુબેન કેસાજી મહારાજની નિમણૂક થઈ છે. મુન્દ્રા તાલુકા પંચાયતમાં પ્રથમ સામાન્ય સભામાં મતદાનની દરખાસ્ત બાદ હાથ ઊંચો કરીને બહુમતીના સમર્થનથી પ્રમુખ પદે સંતોકબા સ્વરૂપાસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે હમીર પચાણ રબારીની સત્તાવાર રીતે વરણી કરાઈ હતી. કારોબારી ચેરમેન તરીકે ગાંગાભાઈ ચાવડા, શાસક પક્ષના નેતા પદે આશાબા જાડેજા અને દંડક તરીકે મંજુલાબેન ભીલની વરણી કરવામાં આવી છે. માંડવી તાલુકા પંચાયતની 20માંથી 16 બેઠકો જીતીને ભાજપે સત્તા મેળવી છે, જેમાં બિદડા 1 બેઠકના રેખાબેન પરેશભાઈ છાભૈયા પ્રમુખ પદે અને વિરમભાઈ લાખુભાઈ ગઢવી પ્રતિસ્પર્ધીને શિકસ્ત આપી ઉપપ્રમુખ પદે વિજયી થયા હતા. કારોબારી સમિતિના ચેરમેન પદે બળવંતસિંહ ટપુભા જાડેજા, સત્તા પક્ષના નેતા કીર્તિકુમાર ભાઈલાલ ગોર અને દંડક તરીકે અંકિતગીરી રાજેશગીરી ગોસ્વામી પસંદગી પામ્યા છે. અબડાસા તાલુકા પંચાયતમાં નલિયા ખાતે પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર બાંડિયા બેઠકના જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાએ કોંગ્રેસના વિક્રમાસિંહ જોરુભા સોઢાને 11 વિરુદ્ધ 7 મતોથી પરાજય આપ્યો હતો. ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિનોદભાઈ મનજી દરજીએ કોંગ્રેસના અલી અકબર નૂર મહમદ સંગારને 11 વિરુદ્ધ 7 મતોથી હરાવી વિજય મેળવ્યો હતો. અહીં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાલી, શાસક પક્ષના નેતા તરીકે રાજેશ્રીબેન ગઢવી અને દંડક તરીકે રીટાબેન ગોસ્વામીની નિમણૂક કરાઈ છે. રાપર તાલુકા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપ દ્વારા મેન્ડેટ અપાયા બાદ 24માંથી 22 સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ પદ માટે રાજેશકુમાર ખેંગારભાઈ ઢીલા અને ઉપપ્રમુખ પદ માટે ભરતભાઈ બાબુભાઈ સોલંકીનું એક જ ફોર્મ ભરાતા તેમને બિનહરીફ જાહેર કરાયા હતા. કારોબારી ચેરમેન તરીકે શક્તિસિંહ દસુભા જાડેજા, સત્તા પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાઘાભાઈ વાવિયા અને દંડક તરીકે ચિત્રોડ બેઠકના ભાવનાબેન ધારાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. ભચાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રાજીબેન કરસનભાઈ વાવિયા,
ઉપપ્રમુખ તરીકે સીતાબેન રણછોડભાઈ ઢીલા, કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્રસિંહ જસુભા જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ વિભાભાઈ કોલી અને દંડક તરીકે લક્ષ્મણભાઈ વાલજીભાઈ રબારીનો સમાવેશ થાય છે. અંજાર તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વીરા બેઠક પરથી બિનહરીફ થયેલા સંદીપભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે સત્તાપર બેઠકના ભાવનાબેન ગોપાલભાઈ વીરા, કારોબારી ચેરમેન તરીકે દીપકાસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી તેમજ દંડક તરીકે નૌતમભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. તમામ નવનિર્વાચિત પદાધિકારીઓએ વિજયોત્સવ મનાવી આગામી 2.5 વર્ષ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે પ્રજાના કામો કરવાની તેમજ વિકાસની ખૂટતી અધુરાશો પૂરી કરવાની કટિબદ્ધતા દર્શાવી છે. સમાચાર દર્પણ માટે પરેશ મારુ, આકાશવાણી ભુજ. 22મીએ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગાઈડ સંસ્થા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વનવર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે આ અંગે આ મુજબ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉપર આપણે અહીંયા રાજ્ય કક્ષાના ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના સાથે મળી ગાઈડ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલા છે, જેમાં કચ્છને આપ સૌ જાણો છો કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે અને એ બહુ ઉપયુક્ત જગ્યા છે આ દિવસની ઉજવણી કરવા માટે. અને જે પુનેરી ખાતે આપણી જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે ત્યાંના લોકો પણ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત થયા અને અમુક લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, ચાહે વો વ્યક્તિગત લોકો હોય અને ગુનેરી ગ્રામસભાના લોકો છે, એને આપણે સન્માન કરવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતતા આવે. એક અહીંયા સીડ વૃક્ષોના જે સીડ છે એના ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યા છે, વાવેતર પણ કરવામાં આવ્યા છે. એટલે આ દિવસે બધાએ સંકલ્પ લેવું જોઈએ કે ભાઈ જે આપણી બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, એને આપણે સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ અને દરેક વ્યક્તિ આપના સહકાર અને સહયોગ આપે. અને જેમ આજે કીધું કે આપણે આ કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને એક વૃક્ષ સેપલિંગ પણ આપવામાં આવશે અને બધાને વિનંતી છે કે આપણે પોતાનો ફાળો આપીએ અને જૈવ વિવિધતાને વધારીએ. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ. ગાંધીધામ સહિત પૂર્વ કચ્છના લોકો માટે પાસપોર્ટ પ્રક્રિયા સરળ બને અને ભુજ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ગાંધીધામ ખાતે 3 દિવસીય પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન કરાયું. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જર્જરિત અને ભયજનક બાંધકામો સામેની કડક ઝુંબેશ અંતર્ગત 131 ઇમારતોને નોટિસ આપવામાં આવી. 7 જેટલી અતિ ભયજનક ઇમારત તોડી પાડવામાં આવી. સરહદી પશ્ચિમ વિસ્તારમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની અછત સર્જાઈ. ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ અંતર્ગત જિલ્લામાંથી 6478 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આયોજિત કારીગર ટેન્ક અને ગ્રેજ્યુએશન સમારોહમાં જિલ્લાના 12 ગ્રામીણ ઉદ્યમીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલ અંતર્ગત એડમિશન લેતા વિદ્યાર્થીઓની સુવિધા માટે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું. જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે આર્મી વેલફેર અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું. કચ્છમાં ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુન્દ્રા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ અને પાનદ્રો ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. અબડાસા તાલુકાના સંવેદનશીલ ખિદરત ટાપુ પરથી વધુ એક ડ્રોનનું પાંખિયું મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત ICDS ઘટક ભુજ 1માં 3 થી 5 વર્ષના 293 બાળકની નોંધણી કરાઈ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે.
નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.